નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અરુણિમા સિન્હાની જે આપણે સંપૂર્ણ વાત હતી એના વિશેની સંપૂર્ણ સમજણ કેળવી. ત્યારબાદ આપણે પ્રથમ યુનિટમાં જે સેકન્ડ રીડ છે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, ધ વાઇલ્ડ સેવિયર, બરાબર, વન્ય જીવન રક્ષક એવું એનું ટાઇટલ છે, બરાબર. આમાં ખાસ એક અલીભાઈ એક ફેરિયા, બરાબર, એના વિશેના એના જીવન ચરિત્રને જ્યારે આવા ટાઈપના પોતાના જીવન ચરિત્રમાં જ્યારે નાના મોટા જંગલોમાં ચાલીને જે અનુભવો કરેલા તેના વિશેની વાત છે સરસ મજાની. તો આપણે ડાયરેક્ટલી રીડની શરૂઆત કરીએ અને સમજતા જઈએ, બરાબર. સરસ મજાની વાત છે મિત્રો, શાંતિથી સાંભળજો. The wild savior, read 2. Neelam came dashing into the house, shouting joyfully, "Alibhai has come, Alibhai has come." ખુશીથી બૂમો પાડતી પાડતી નીલમ ઘરમાં દોડી આવી. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. આખું વર્ણન છે. રામસિંહના પરિવારના બધા જ સભ્યો દોડતા બહાર જોવા આવ્યા અને ત્યાં ઊભો એક હતો પહોળા ખભા ધરાવતો, ઊંચો, રતુંબડા ગાલ તથા નાકવાળો, ઘઉં વર્ણો એક માણસ. એનું આખું વર્ણન છે. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. તેણે જાડો લાંબો ગરમ કોટ, તંગ પાયજામો એટલે કે પાટલુન, મોટા ચામડાના બૂટ અને બદામી રૂવાટીવાળો એક ટોપી પહેરી હતી. ફર એટલે રૂવાટી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, "Come in, come in." ઉષ્માભર્યા વિશાળ એવા સ્મિતથી રામસિંહ તેમને ભેટી પડ્યા અને કહ્યું, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. "યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ." આપનું દિલથી સ્વાગત છે મારા મિત્રો. અલીભાઈ પેટેડ everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈએ બધાને વહાલથી થાબડ્યા તથા તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે સ્નેહપૂર્વક વાર્તા કરી અને પછી એ સોફા ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. રામસિંહ અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે દરમિયાન માતાજીએ થોડી ચા બનાવી દીધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distances on foot in the Himalayan mountains. અલીભાઈ હિમાલય પર્વતમાળાના પગે ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા, એક ટ્રાવેલર હતા. પગે ચાલીને ટૂંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ. પહેલાંના માણસો આપણે એમ જ કરતા, કોઈ વાહન અથવા તો એવી સગવડ નહોતી ત્યારે મોટાભાગે માણસોએ ગામતરા પગે ચાલીને જ કરતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને કુદરત નિહાળવી ખૂબ જ ગમતી હતી. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા કિંમતી પથ્થરો એટલે કે એક પ્રકારના રત્નો, ઓસડિયા દેશી તેમજ દવાઓ છે, સૂકા મેવાઓ છે, તેઓ પર્વતીય વિસ્તારમાં આવેલા ગામે ગામ એ નગર નગર આ બધી વસ્તુઓ વેચતા ફરતા હતા અથવા તો વેચતા હતા. "વેર હેવ યુ બીન ધીસ ટાઈમ?" આસ્ક્ડ રામસિંહ. રામસિંહે પૂછ્યું, હાલમાં તમે ક્યાં છો એટલે ક્યાં રહો છો? "I went up the high mountains up to the borders of India and Tibet." હું ભારત અને તિબેટની સરહદો સુધીના પર્વતોમાં ઊંચે સુધી ગયો હતો. "અલોન?" આસ્ક્ડ નીલમ. નીલમ કહે, તમે એકલા ગયા હતા? "Of course, I am used to it."
અલબત્ત હા, હું એકલા જવા માટે ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. માત્ર આજ રાત્રિ પૂરતો જ હું અહીં રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે હું સવારે ચાલતો જઈશ. હી સેડ. તેણે કહ્યું આવું. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. તમે તમારી પર્વતાઓની જે વાતો છે અમને કહેવી પડશે, નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ખૂબ જ આગ્રહ બાદ તેઓ 2 દિવસ રોકાવા માટે સંમત થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. તે રાત્રે તેઓ બધા રાત્રે મોડે સુધી તેમની પથારી પર તેમની યાત્રાની રસપ્રદ અનુભવો વાર્તાઓ છે સાંભળવા માટે બેસી રહ્યા. અલીભાઈ began telling his story. It was almost a couple of hours to the nearest village. અલીભાઈએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. I was only a few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. હું ભૂખ્યો થયો હતો અને હું મારું બપોરનું ખાણું ખાવા માટે બેસી ગયો. It was totally quiet everywhere except some birds chirping sometimes. થોડી વારે આવતા પક્ષીઓના કલરવ સિવાય ત્યાં નીરવ શાંતિ હતી, કોઈ અવાજ જ ન હતો. I had hardly had a few morsels when I heard soft feeble growls. મેં થોડાક જ કોળિયા ખાધા હતા, એટલે કે થોડુંક જ જમ્યો હતો ત્યાં મને હળવો ધીમો ઘુરકવાનો અવાજ સંભળાયો. ગ્રાઉલ્સ, ઘુરકવાનો અવાજ, ઘુરક્યા. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું સાવધ થઈ ગયો કારણ કે અવાજ એવો હતો કે એની ઉપરથી મને ખાતરી થઈ ગઈ કે આ અન્ય કોઈ નથી પરંતુ આ રીંછ છે, મોટું પ્રાણી છે. બેર એટલે કે જે પર્વતોમાં રહેતું પ્રાણી. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો કે જેથી ખોરાક તેમજ મારા શરીરની ગંધ એ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી મારી લાંબી વાંસની ડાંગ લીધી, એટલે કે મોટો એક વાંસનો મોટો ડાંગ, અને મારા ડાબા હાથમાં એક મોટો 2 ધારો છરો હતો. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. હું પર્વતની ધાર સુધી પેટ ધસડતો ચાલ્યો અને ઊંડી સાંકડી ખીણમાં મેં નજર નાખી. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. એટલામાં તો મેં સામેના પર્વતના ઢોળા ઉપરથી થોડીક સપાટીની જગ્યામાં મેં હિમચિત્તાના 2 નાનકડા બચ્ચાઓ છે એ મને નજરે પડ્યા, મેં જોયા. સ્નો લેપર્ડ એટલે કે જે લગભગ ચિત્તો, બરાબર, એ બરફ આચ્છાદિત વિસ્તારમાં રહેતો સ્નો લેપર્ડ. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક, આસ્ક નીલમ. અરે વાહ, તે કેવા લાગતા હતા? નીલમે પૂછ્યું એને વચ્ચે વાર્તા ચાલુ હતી ત્યારે. ધે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ furry coat matched perfectly with the snow, said Alibhai as if visualizing them just in front of his eyes. તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી, જાણે કે એ હાલ પ્રત્યક્ષ નિહાળતા હોય તેવો બચ્ચાને. એવી રીતના અલીભાઈ એમને સમજાવી રહ્યા હતા, કહેતા હતા. વોટ વેર ધ કપ્સ ડુઈંગ, આસ્ક્ડ અર્જુન.
બચ્ચાઓ શું કરી રહ્યા હતા? અર્જુને પૂછ્યું. બીજું બાળક હતું એણે પૂછ્યું. દે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઇચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાડતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજા ઉપર કૂદતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર્સ, એટલે કે એકબીજા ઉપર તેઓ કૂદી રહ્યા હતા. દે વુડ રેસલ ફોર અ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. થોડી વાર કુસ્તી કરતા અને ધીમા અવાજે ગુરકતા પણ ખરા. એકબીજા ઉપર ગુરક્યા કરતા હતા. તમે જોયા છે નાના બચ્ચા કૂતરાના બાંધતા હોય, રમતા હોય તો કેવી રીતના એ વર્તન કરતા હોય એ પ્રમાણે. દે વુડ ક્રોચ again and wrestle again. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. તેને નિહાળવા એ એક લાવો હતો, પરંતુ મને ચિંતા એ હતી કારણ કે એમની પાસે એમની જે માતા છે એ આસપાસ ક્યાંય દેખાતી ન હતી. The mother is very ferocious when she is with her cubs. બચ્ચા ધરાવતી માદા છે એ માં છે, બરાબર, સ્નો લેપર્ડ, એ ભયંકર હિંસક હોઈ શકે. એટલે મને એ બીક હતી કે મારી ઉપર એ ક્યાંક વાર ન કરે છુપાઈને. ધેન વોટ હેપન્ડ? આસ્ક્ડ નીલમ. પછી શું થયું? નીલમે પૂછ્યું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું તો મારા પેટના બળે જમીન પર ઊંધો પડી જ રહ્યો હતો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને બીક હતી કે માદા છે, બરાબર, પેલી સ્નો લેપર્ડ છે એ ક્યાંક આસપાસ ન હોય. સોન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એટલામાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રાવલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ્ડ ટુવર્ડ ધ કબ્સ. એટલામાં તો એક વિચિત્ર ઘટના એવી બની કે એકાએક એક કદાવર કાળું રીંછ છે એ ઘુરક્યા કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી ગયું, એટલે એના તરફ દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં વધારે પેલા બચ્ચાઓની ચિંતા થવા લાગી. વિથિન નો ટાઈમ આઈ હિયર્ડ અ ડિફેન્ડિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મેટર્સ અવે ફ્રોમ મી. પળવારમાં તો મેં મારાથી થોડાક મીટર જ દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાડ સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમચિત્તાની માદા નજીકના જ મોટા ખડક પર નીચે કૂદતી દેખાય. એટલે કે મોટી વ્હાઇટ કલરની જે સ્નો લેપર્ડ છે, માદા ચિત્તા છે, ચિત્તામાં છે, ત્યાંથી મેં કૂદતી જોઈ. એ પણ જોરથી ગુરક્યા કરતી. ગોશ, એક્સપ્લેન્ડ અર્જુન. અર્જુને ઉદ્ગાર કાઢ્યો. હે ભગવાન! ઓરે રે! હોરિફાઈંગ, હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમ કે કેટલું ભયંકર દ્રશ્ય છે. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન્ડ ધેન? ચૂપ રહો તમે, માતાએ અધીરાઈપૂર્વક કહ્યું. પછી શું થયું? ઓલી ભાઈને કહે છે. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો એ ઉપકાર હતો કે હું નસીબદાર હતો કે તેની જે માં છે એની નજર તેના બચ્ચાઓ ઉપર જ હતી, બરાબર, તેથી તે મારી તરફ ઊંચી જોઈ શકતી નહોતી. વિથિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. ક્ષણવારમાં તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા પહોંચી ગઈ. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. હવામાં કૂદકો મારીને તે ડટ્યા વગર ઝનૂનપૂર્વક પેલા રીંછ પર પડી. The bear lost this balance. રીંછે પોતાનું સંતુલન ગુમાવ્યું. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. બંને હિંસક જંગલી પ્રાણીઓ
બર્ફીલા જે ઢાળ હતો એના પરથી એકબીજા ઉપર ગુલાટો મારતા મારતા એક મોટા ધુબાકા સાથે થડ એટલે કે ધુબાકો સાથે એ જે સાંકડી ખીણ હતી એમાં પડ્યા નહીં ત્યાં સુધી એ ગબડતા જ રહ્યા એ ઢાળ ઉપર. I craned my neck and so did the two frightened cubs. મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓએ તે જોવા માટે અમારી ડોક લંબાવી, એટલે કે આવી રીતના કોઈ ત્યાં ઢાળ હોય અથવા તો કોઈ એવી પર્વતોથી નીચે જોવું હોય ખીણમાં તો તમે કેવી રીતના નીચે જુઓ એવી રીતના મેં મારી ડોક લંબાવી. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ, પોતાના બચ્ચાને બચાવવાની કોઈ પણ પ્રકારની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે, અલીભાઈ એવી રીતના કહે છે. કોણ કહે છે? She is always ready to fight unto death for her young ones, said રામસિંહ. તે માતા છે તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે, રામસિંહ આવું કહે છે. રામસિંહે કહ્યું, યસ યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. હા, તમે સાચા છો, માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈ અને કીધું. અલીભાઈ કન્ટિન્યુડ, ધ હ્યુજ બેર 3 times the size of the mother leopard stood up on his hind legs. અલીભાઈ બોલતા રહ્યા. પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું તે તેના પાછળના પગ પર ઊભું થઈ ગયું. He stretched out his big paws with strong sharp nails. તેણે તેના મજબૂત તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. He showed his teeth and growled. તેણે તેના દાંત બતાવ્યા અને ઘુરક્યા કરવા લાગ્યો. The mother snow leopard looked at him for a second, snarled and with a leap knocked down the black monster. માદા ચિત્તાએ તેના તરફ 1 સેકન્ડ જોયું, ગુસ્સાથી ત્રાડ પાડી અને તેને ઉપરના એક જ કૂદકામાં કાળા કદાવર પ્રાણી રીંછને છે એ ધરતી ભેગું એટલે કે ભોંય ભેગું કરી દીધું. The whole valley echoed with the sounds of their fight. તેમની આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડ્યા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદતી જતી હતી. The bulky and slow bear failed to injure his enemy. ભારે શરીરવાળું આ શિથિલ રીંછ છે તેના દુશ્મનને ઈજા પહોંચાડવા માટે નાકામયાબ રહ્યું. The fight lasted for about 10 minutes. આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. The bear was bleeding here and there. રીંછને ઠેકાણે બરોબર આમ તેમ બધેજથી લોહી નીકળી રહ્યું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે પણ માદા ચિત્તા છે એની ઉપર હુમલો કરતી ત્યારે તે માત્ર પોતાના મોં બચાવવા માટે પોતાના વિશાળ પંજા છે એ આગળ કરતું. The bear was now trying to escape to save his life. હવે રીંછ પોતાનો જીવ બચાવવા માટે છટકવાની કોશિશ કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared around the huge mountain. તે બંને વિશાળ પર્વતની પેલી કોર ઓજન ન થયા ત્યાં સુધી તે આગળ ને આગળ વધતા રહ્યા લડતા લડતા. I could not see them for a while, but I could hear the growls and snarls.
હું તેમને થોડીક વાર જોઈ શક્યો નહીં, પરંતુ તેમના ઘુરકવાના અને ત્રાળના અવાજ સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. પછી ફરીવાર એકવાર આ આખી ખીણ છે એ નીરવ થઈ ગઈ, શાંત થઈ ગઈ. The mother appeared and ran up to the cubs. માદા ફરી દેખાય અને તેના બચ્ચા પાસે એ દોડી ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. તે તેમને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગી, કદાચ એ સુનિશ્ચિત કરવા લાગી હતી કે પેલા રીછેને કોઈ હાનિ તો નથી પહોંચાડી ને. The three then climbed up the mountain and disappeared. અને ત્યારબાદ એ ત્રણેય, બે બચ્ચાઓ અને જે સ્નો લેપર્ડ છે ત્રણેય પર્વત ચડીને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. તમને પછી થોડીક રાહત થઈ હશે, નીલમે આવું કહ્યું. Quite, બિલકુલ સાચી જ વાત છે. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. I also waved my hand and said goodbye. બિલકુલ, હું એ જ સ્થિતિમાં થોડી વધારે વાર ત્યાં પડ્યો રહ્યો અને પૂંછડીઓ હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાં ઓજલ ન થયા ત્યાં સુધી હું નિહાળી રહ્યો અને મેં પણ મારા હાથ વડે તેને હાથ લાવીને અલવિદા પણ કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક અર્જુન ગલી. પરંતુ પેલા રીછ સાથે શું થયું? અર્જુને એકદમ આતુરતાથી પૂછ્યું. ગલી. ગોડ નોસ, ભગવાનને ખબર, ભગવાન જાણે, મને ખબર નહીં. All I know that is that the coming of the bear was a blessing for me because it really saved me. પરંતુ મને એટલી ખબર છે કે તે રીછ છે એ આવવાનું મારા માટે એક આશીર્વાદ હતું, કારણ કે તેથી મારો જીવ બચી ગયો. I thanked God for saving the cubs and me too. કહે છે મેં બચ્ચાઓને અને એની સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો મેં ખૂબ જ પાડ માન્યો, ખૂબ જ ઉપકાર માન્યો. બરાબર. તો આ એક હતી વાઇલ્ડ સેવિયરની એક અલીભાઈ જે એક ટ્રાવેલર હતા, એમની ખૂબ જ સરસ મજાની એણે અનુભવેલી નાની વાત. ત્યાર પછી તમારી સમક્ષ સ્ક્રીન ઉપર જે ગ્લોસરી આપેલી છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એમના કન્વર્ઝેશન આપેલા છે, ટ્રાન્સલેશન આપેલા છે. તેમ છતાંય આ રીડના પણ હું તમને ઇંગ્લિશ ટુ ગુજરાતી જે સ્પેલિંગ્સ છે એની PDF ફાઇલ તમને પહોંચતી કરીશ. ત્યાર પછી કન્વર્ઝેશન કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી છે, બરાબર. તો એ પણ જે C2.1 છે, બરાબર, એ તમારે જાતે કરવાની રહેશે. શક્ય હોય તો તમારી ફેરબુકમાં લખો, બરાબર. ત્યાર પછી C2.2, તો એમાં પણ ક્લાસિફાઈ ધ વર્ડ ફ્રેઝિસ ડિસ્ક્રાઇબિંગ ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ અલીભાઈઝ પર્સનાલિટી. અલીભાઈની જે પર્સનાલિટી છે એના અલગ અલગ જે આસ્પેક્ટ છે, એના શબ્દો અને એના ફ્રેઝિસ છે એ તમારે લખવાના છે, બરાબર. નીચે એનું બોક્સ આપેલું છે, તો એ પણ તમે જાતે કરી શકો છો. સે વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. વાક્ય સાચું છે કે ખોટું એ તમારે ટ્રુ ઓર ફોલ્સ કરવાના છે, બરાબર. તો એ પણ એક સરળ બાબત છે, બરાબર. તેમ છતાંય એની આપણે ટૂંકમાં વાત કરીએ, બરાબર. ખાસ કરીને જે ટ્રુ ઓર ફોલ્સમાં છે, તો ભાઈ પહેલું વાક્ય છે વેન અલીભાઈ હી હર્ડ સમ ફેઇન્ટ ગ્રાઉલ્સ હી થોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ. તો ફોલ્સ, પહેલામાં ફોલ્સ આવશે. એઝ ધ ફેમિલી મેમ્બર્સ ઇન્સિસ્ટેડ અ લોટ અલીભાઈ ડિસાઇડેડ ટુ સ્ટે વિથ ધેમ લોંગર. ટ્રુ. રામસિંહ થોટ ધેટ ધ મધરલી instinct is good for the protection of the young ones. તો શું છે? False. The mother leopard expressed her love and care by licking and smelling the young cubs. True. The mother leopard was swift, otherwise she would have won the fight with the bear. False. Hardly had the bear appeared when Alibai slipped and fell down. False. તો આવી રીતના પહેલું છે એ ફોલ્સ, બીજું ટ્રુ, ત્રીજું ફોલ્સ, ચોથું ટ્રુ, પાંચમું અને છઠ્ઠું ફોલ્સ. તો એ પ્રમાણે તમે ટ્રુ ફોલ્સ છે એ કરી શકો, બરાબર. ત્યાર પછી ફિલ ઇન ધ બોક્સ હુ ડીડ વોટ, બરાબર. કોણ શું કરે છે, બરાબર, એનું એક સરસ મજાનું બોક્સ આપેલું છે. તો આ પણ તમે જાતે એક્ટિવિટી ઘરે કરી શકો.
ત્યાર પછી કનેક્ટ પાર્ટ એ વિથ પાર્ટ બી, બરાબર. એ છે એને તમારે બી સામે જોડવાના છે. તો એક સ્ટેટમેન્ટ આપેલું છે વેન યુ રેડ ધીસ અને વોટ ક્વેશ્ચન્સ કમ્સ ટુ યોર માઇન્ડ. તો એ પ્રમાણે તમારે જોડકા જોડવાના છે. વાંચીને વ્યવસ્થિત યુનિટ સમજાવો તો યુનિટનો ઉપયોગ કરીને તમે જોડકા જોડી શકો છો. એના આન્સર માટે નીચે બોક્સીસ આપેલા છે, તો એનો પણ ઉપયોગ કરો જોડકા માટે ખાસ. તો એ પણ જાતે કરી શકો. ત્યાર પછી 2.6 છે, બરાબર. તો ત્યાં અમુક સ્ટેટમેન્ટ્સ આપેલા છે, બરાબર. તો એ સ્ટેટમેન્ટ્સ છે, બરાબર, એની સામે તમારે નંબર ધેમ ઇન ધ ઓર્ડર ટુ ધ ઇવેન્ટ્સ ઇન ધ સ્ટોરી, બરાબર. સ્ટોરી બની છે એ પ્રમાણે તમારે ક્રમ લખવાનો છે, તો એ પણ જાતે કરી શકો, બરાબર. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ઇન અ બ્રીફ વર્કિંગ એટ હોમ, બરાબર. ઘરે કરવાનું કાર્ય છે તો એ તમે વાંચીને જાતે કરી શકો છો. તમારા જવાબો છે એ તમે તમારી જાતે એને સરખાવો. તેમ છતાંય બધા જ એક્ટિવિટી છે એના આન્સર સહિત બધી બાબતો હું તમને પહોંચતી કરીશ. ત્યાર પછી વોકેબ્યુલરીની એક્ટિવિટીઝ છે, તો એ પણ સરળ છે, બરાબર. એને લગતી જે માહિતી છે, આન્સર છે, એ હું તમને મળવાપાત્ર રહેશે જવાબ, બરાબર. ત્યાર પછી એન્ટોનિમ એન્ડ સિનોનિમ્સની વાત છે, બરાબર. તો એ પણ તમે શોધી શકો કે ભાઈ ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ ફોર ધ ટેક્સ્ટ ફ્રેમ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન યુઝિંગ ધ એન્ટોનિમ્સ. નીચે શબ્દો દર્શાવેલા છે એના તમારે એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દ છે એ ટેક્સ્ટ બુકમાંથી એટલે કે જે રીડ છે આપણે ટુ સમજા એમાંથી એ શોધીને લખવાના છે ને એના આધારિત તમારે પોતાનું વાક્ય પણ બનાવવાનું છે. ત્યાર પછી ગ્રુપમાં થતી એક્ટિવિટી છે, બરાબર. તો એ આપણે શક્ય છે નહીં અત્યારે, તો એને આપણે સ્કીપ કરીશું. ત્યાર પછી અનક્રેમ્બલ ધ લેટર ઇન પાર્ટ એ એન્ડ મેચ વિથ ધ ડિસ્ક્રિપ્શન, બરાબર. પાર્ટ એ છે એને તમારે જે જમણી સાઈડ ડિસ્ક્રિપ્શન આપેલું છે એની સાથે તમારે સરખાવવાનું છે, બરાબર. તો જોડકા જેવું જ છે, તો એ પણ તમે કરી શકો. ત્યાર પછી ઇન્ટરનેટ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ મેક ઓલ ધ સેન્ટેન્સીસ મિનિંગફુલી. બધા જ વિધાનો છે એ અર્થસભર બને એવી રીતના જે અંડરલાઇન કરેલા શબ્દો છે તમારે એને ઇન્ટરચેન્જ કરવાના છે, અંદર ફેરવવાના છે. તો એ પણ તમે જરૂર કરી શકો, બરાબર. તો એ પણ રીડ 1નો એક નાનકડો પેરેગ્રાફ છે, તો એ પણ તમે જાતે કરી શકો. ત્યાર પછી સોલ્વ ધ ક્રોસવર્ડ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ કીસ, બરાબર. તમને નીચે કી આપેલી છે એના દ્વારા તમારે આ પઝલ સોલ્વ કરવાનો છે. ક્રોસવર્ડ તમે આવું જોયું છે ન્યૂઝપેપરમાં, તો અત્યારે પણ તમે જાતે કરી શકો ઘરે બેઠા, તો એ પણ સોલ્વ કરજો. ત્યાર પછી ફંક્શન, ખાસ કરીને લેંગ્વેજ ફંક્શનની વાત છે, બરાબર. અને આમાં ઇફ અને અનલેસવાળી વાક્ય રચનાઓ આપેલી છે, બરાબર. તો શું કહેવા માંગે છે લેંગ્વેજ ફંક્શનમાં કે સ્ટડી ધીસ કન્વર્ઝેશન ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝીસ ઓફ ઇફ એન્ડ અનલેસ. ઇફ અને અનલેસનો ઉપયોગ શીખવાનો છે નીચેનું જે કન્વર્ઝેશન આપેલું છે એમાં. ત્યાર પછી ધ હાઇલાઇટેડ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસ સર્ટેન કન્ડિશન. જે હાઇલાઇટ કરેલો પાર્ટ છે એટલે કે અંડરલાઇન કરેલો અથવા તો બોલ્ડ લેટર કરેલા જે શબ્દો છે, સેન્ટેન્સીસ છે, એ કોઈ ચોક્કસ કન્ડિશન એટલે કે કોઈ પરિસ્થિતિ, બરાબર, એ કન્ડિશન સૂચવે છે, બરાબર. ઇફ અને અનલેસવાળા જ વાક્યો હશે જેની નીચે અંડરલાઇન કરેલી હશે. તો એ ખાસ કરીને એનો તમારે અભ્યાસ કરવાનો છે, કારણ કે આ ટાઈપના જે કન્જક્શન છે એ લેંગ્વેજ ફંક્શન સ્વરૂપે પણ પૂછાય છે અને કન્જક્શનમાં પણ પૂછાય છે. તો આપણે આ પરીક્ષામાં પણ જ્યારે ત્રિમાસિક લેશું ત્યારે આનો આપણે અભ્યાસ કરીશું અને એનો અભ્યાસ કરી અને વ્યવસ્થિત એની આપણે એક્ઝામમાં પણ પૂછીશું. તેમ છતાંય જ્યારે આપણે લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું, જ્યારે લેક્ચર લઈ ત્યારે તમને ઇન ડિટેલ બધી બાબત સમજાવી. જો કન્જક્શન છે, કન્ડિશન છે અને રિઝલ્ટ છે, બરાબર. કારણ અને પરિણામ બંને આપેલું છે, બરાબર. શરત અને પરિણામ અને કન્જક્શન કેવા યુઝ છે વાક્યમાં તે તમને બધી બાબતો આપવામાં આવેલી છે. ત્યાર પછી વધારાના વાક્યો પણ તમારી સામે આપેલા છે ઇફ અને અનલેસવાળા, તો એને પણ તમે ક્લાસિફાઈ કરી શકો છો તમારી જાતે. ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ ગિવન 3 સેન્ટેન્સીસ ટુ હેવ કરેક્ટ એન્ડ વન હેઝ ઇનકરેક્ટ યુઝ ઓફ ઇફ ઓર અનલેસ. ટીક માર્ક ધ કરેક્ટ વન્સ. સાચા હોય એની સામે સાચું કરવાનું, બરાબર, અને ખોટું હોય એની સામે ખોટું. એટલે કે શું છે, ટુ હેવ કરેક્ટ એન્ડ વન હેવ ઇનકરેક્ટ, વન હેઝ ઇનકરેક્ટ. એટલે કે 2 સાચા હશે ને 1 ખોટું હશે વાક્ય ઇફ અને અનલેસવાળું. તો તમારે માત્ર ટીક માર્ક કરવાનો છે જે કરેક્ટ એટલે કે સાચા વિધાનો છે એની સમક્ષ. તો એ પણ તમે કરી શકો જાતે, બરાબર. તો આપણે તેમ છતાંય જોઈએ, બરાબર, આન્સર સ્વરૂપે કે ભાઈ કેવી રીતના એ વિધાનો બનેલા છે, બરાબર, અથવા તો વિધાનો આપેલા છે. ફોર એક્ઝામ્પલ કે પેલું છે, તો પેલા વિધાનમાં કે ભાઈ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચીવ્ડ ટોબેકો. તો પહેલાંમાં રાઈટ
બીજું વાક્ય છે એમાં ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો, તો એ ખોટું છે તો ત્યાં ક્રોસ કરો. હી કેન નોટ, ત્યાર પછી સોરી ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો, તો એ વાક્ય સાચું છે તો એની સામે સાચું કરો. તો એવી રીતના તમે સાચું ખોટું કરી શકો છો, કારણ કે ઇફ અને અનલેસનો ઉપયોગ જે પ્રમાણે આપવામાં આવેલો છે એ પ્રમાણેની એક્ટિવિટી છે. ત્યાર પછી બીજું વિધાન છે ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર, તો એ પણ સાચું વિધાન છે. અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર, તો એ પણ વિધાન સાચું છે. ત્યાર પછી ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર, તો એ વિધાન ખોટું છે. બરાબર, કારણ કે ઇફવાળી વાક્ય રચના છે બરાબર એ જો અને તો પ્રમાણે વપરાય છે, અને અનલેસવાળી વાક્ય રચના છે એ પ્રમાણે વપરાય છે, જો નહીં તો એ પ્રમાણે બે વાક્યને જોડવા માટે વપરાય છે. એટલે કે બંનેની વાક્ય રચના એ પ્રમાણે, ઇફવાળી વાક્ય રચનામાં બંને વાક્યો વિધાન હોય છે, અનલેસવાળી વાક્યમાં એક વિધાન અને એક નકાર વિધાન હોય છે. તો એ પ્રમાણે થોડીક એ બાબતો તમારે ખાસ ધ્યાન રાખવી પડશે. બરાબર, વાક્યમાં જે તે સમયે આપણે શીખીશું બરાબર લેંગ્વેજ ફંક્શન, ત્યારે આપણે ઇન ડિટેલ આની માહિતી મેળવીશું, તો એ પ્રમાણે આગળના વિધાનો તમે કરી શકો છો. બરાબર, જે એ ઉપરાંત ઇફ અને અનલેસની જગ્યાએ તમે એન્ડ, અધર, ઓર જેવા પણ તમે ઇફ અને અનલેસની જગ્યાએ તમે એવા કન્જક્શનનો ઉપયોગ કરી શકો છો. તો આપણે કન્જક્શનના લેક્ચરમાં પણ આ બધી બાબતોનો ઉપયોગ કરીશું. ત્યાર પછી થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે. બરાબર, ત્યાર પછી ઇફ અને અનલેસના થોડાક બીજા અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ પણ આપેલા છે, તો એ પણ વ્યવસ્થિત વાંચીને તૈયાર કરો. બરાબર, ત્યાર પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એમાં પણ ઇફ અને અનલેસનો જે ઉપયોગ થાય છે તો એના વિશેની પણ વાત અહીંયા આપવામાં આવેલી છે. ત્યાર પછી ફંક્શન, લેંગ્વેજ ફંક્શનની જે ચોથી એક્ટિવિટી છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, પ્રોપર ફોર્મ ઓફ વર્બ, તો એ પણ તમે જાતે કરી શકો. તો એ ઇફ અને અનલેસવાળી જ વાક્ય રચના હશે, તો એ ઇફ અને અનલેસવાળી વાક્ય રચનાનો અભ્યાસ કરી ઉપરની એક્ટિવિટી થ્રુ તમે જે ખાલી જગ્યા છે એ જાતે પણ પૂરી શકો છો. એ ઉપરાંત હું તમને એના આન્સર પણ પ્રોવાઈડ કરીશ. બરાબર, ત્યાર પછી થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે. બરાબર, તો એ એક્ઝામ્પલનો પણ અભ્યાસ કરો. ત્યાર પછી એક ટેબલ આપેલું છે, એમાં 3 પાર્ટ છે એને તમારે વ્યવસ્થિત કમ્બાઈન કરવાના છે. વ્યવસ્થિત અર્થસભર વાક્ય બને એ પ્રમાણે ઇફ અને અનલેસવાળી વાક્ય રચના હશે. બરાબર, તો એનો પણ તમે ઉપયોગ વ્યવસ્થિત કરી શકો છો. F6માં પણ તમારે ઇફ અને અનલેસ, અધરવાઇઝ, ઓર અને એવા એન્ડ જેવા અલગ અલગ જે સંયોજકો છે, કન્જક્શન છે, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો એ પણ તમે કરી શકો છો કે જે અર્થસભર વાક્ય બને એ પ્રમાણે. બરાબર, તો એનો પણ આન્સર હું તમને PDF ફાઇલ સ્વરૂપે મોકલીશ. ત્યાર પછી ખાસ રાઇટિંગ ટાસ્કની વાત કરું. જો પહેલું રાઇટિંગ ટાસ્ક શું છે કે નિર્મલ પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી. હિઝ નોટ્સ આર ગિવન બિલો. યુઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર અ સ્પીચ. બરાબર, હવે આપણે આ જે ત્રિમાસિક એક્ઝામ લેવામાં આવે એમાં પણ આપણે સ્પીચ શું છે કે ભાઈ નિર્મલ છે પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી. નિર્મલ છે એ પોતે ગામડાનું જીવન જીવવાની નો આગ્રહ રાખે છે શહેરમાં રહેવા કરતાં. હિઝ નોટ્સ આર ગિવન બિલો. એને જે નોંધો કરેલી છે નીચે આપેલી છે. યુઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર અ સ્પીચ. એ જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીને તમારે એક સ્પીચ તૈયાર કરવાની છે. જો કન્ટ્રી, તેમાં એટલે કે વિલેજ, ગ્રામ્ય વિસ્તાર, પીસફુલ, શાંતિ, દાય વાતાવરણ, સુથિંગ એર, શુદ્ધ હવા, ફ્રેશ ગ્રીન ફિલ્ડ્સ, એકદમ ચોખ્ખા ઘાસના મેદાનો, લવલી સાઇટ, એકદમ કુદરતી દ્રશ્યો હોય છે, આહલાદક દ્રશ્યો, હેલ્પફુલ નેબર્સ, ખૂબ જ મદદગાર બધા જ પડોશીઓ હોય છે. સિટીમાં શું હોય છે? નોઇઝી વેહિકલ્સ, ખૂબ જ અવાજ કરતા બધા જ વેહિકલ્સ. ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સ્મોક, એકદમ ઇન્ડસ્ટ્રી અને નકરો ધુવાળો, પોલ્યુશન, પ્રદૂષણ હોય. ક્રાઉડેડ સ્ટ્રીટ્સ, એકદમ ઘોંઘાટ કરતી શેરીઓ. પીપલ નેવર રિલેક્સ, અને માણસો ક્યારેય રિલેક્સ ન હોય. તો આ ટાઈપના બધા જ એના નોટ્સ આપેલી છે, એની ઉપરથી સ્પીચ તૈયાર કરવાની છે. તો આપણે આ એક્ઝામમાં પણ સ્પીચ લીધેલી છે. બરાબર, 5 માર્ક્સમાં. તો આ ટાઈપની ખાસ કરીને જે રાઇટિંગ ટાસ્કમાં જે બાબતો હું તમને કહું લખવાની છે, તો રાઇટિંગ ટાસ્ક 1 છે એ તમારી ફેરબુકમાં પણ લખવાનો છે. અને એની જે સંપૂર્ણ જે માહિતી છે, આનો આન્સર છે એ હું તમને PDF ફાઇલ સ્વરૂપે તમને મોકલીશ. બરાબર,
બરાબર. તો એ પ્રમાણે વ્યવસ્થિત એનો અભ્યાસ કરજો અને ત્યાર પછી એ વ્યવસ્થિત એને તમારી ફેરબુકમાં લખવાનો છે રહેશે, બરાબર. તો આ સ્પીચ રાઇટિંગ છે, તો સ્પીચ રાઇટિંગ આપણે આ એક્ઝામમાં પણ છે, બરાબર. જે તે સમયે તમને પેરેગ્રાફ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગની માહિતી આપીશ ત્યારે થોડીક ઇન ડિટેલમાં વાત કરીશું. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 2ની વાત કરીએ. યુ આર પ્રિપેરિંગ અ રાઇટ અપ ઓન અ ફેમસ પર્સનાલિટી ઓફ યોર સ્ટેટ. તમારા રાજ્યની ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ છે એના વિશે તમે કંઈક લખવા માંગો છો. ફોર ધીસ પર્પઝ યુ હેવ એરેન્જડ એન ઇન્ટરવ્યૂ વિથ હિમ ઓર હર. એના માટે તમે એની સાથે એક ઇન્ટરવ્યૂનું આયોજન કરેલું છે. ફ્રેન્ક ક્વેશ્ચન્સ યુ વુડ આસ્ક હિમ ઓર હર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ હિમ ઓર હર. અને એના કારણે તમે થોડાક પ્રશ્નો તૈયાર કરો કે જેના વિશે તમે તે વ્યક્તિ વિશે તમે વધારે માહિતી મેળવી શકો. તો એ તમે જાતે કરી શકો છો, બરાબર. અથવા તો એ ફેરબુકમાં લખવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી જસ્ટ ફોર ફન ધ અંડરલાઇન વર્ડ્સ હેવ 2 મિનિંગ્સ, પ્રિપેર ધ સચ સેન્ટેન્સીસ. તો આ પણ રાઇટિંગ ટાસ્ક 3 પણ કોઈ કરવાની જરૂર નથી. પરંતુ ખાસ રાઇટિંગ ટાસ્ક પહેલો છે એ તમારે ફેરબુકમાં પણ લખવાનો રહેશે અને એ આપણી આ જે એક્ઝામ લેવાશે એમાં પણ આ ટાઈપનો સ્પીચ રાઇટિંગનો પ્રશ્ન પણ આપણે એડ કરેલો છે, એટલે એ આપણા માટે મહત્ત્વનું છે, બરાબર. તો આ થઈ રાઇટિંગ ટાસ્કની વાત, બરાબર. વ્યવસ્થિત એના વિશેની બાબત છે એ માહિતી મેળવો અને એ પ્રમાણે આપણે કરીશું. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે, તો એક્ટિવિટી કોઈ આપણા માટે મહત્ત્વ ધરાવતી નથી, બરાબર. એક્ટિવિટી ક્યાંય આપણે લગભગ કરતા નથી, બરાબર. અને એક્ટિવિટી શક્ય ત્યારે જ બને કે જ્યારે લાઈવ ક્લાસ હોય. તો અહીં આપણે પ્રથમ યુનિટનો રીડ 2 છે ધ વાઇલ્ડ સેવિયર, તેની વિશેની આપણે વાત છે એ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આને લગતું જે મટિરિયલ છે એ સંપૂર્ણ યુનિટ 1નું રીડ 1 અને રીડ 2નું સંપૂર્ણ મટિરિયલ છે એ તમને PDF ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવા પાત્ર રહેશે. એનો ચોક્કસ અને યોગ્યપણે એનો અભ્યાસ કરજો. એ મટિરિયલમાં તમને ખાસ કરીને એક શું કહેવાય કે સ્પેલિંગ્સ એટલે કે ક્વેશ્ચન આન્સર આપેલા હશે, સ્પેલિંગ આપેલા હશે, બરાબર. એ સ્પેલિંગ્સ એટલે કે જે આપણે શબ્દાર્થ કહીએ એનો ખાસ અભ્યાસ કરજો, બરાબર. ત્યાર પછી જે કોમ્પ્રિહેન્શનમાં ક્વેશ્ચન આન્સર છે ટેક્સ્ટ બુક આધારિત, બરાબર. તો એ ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્નો છે એના વ્યવસ્થિત અભ્યાસ કરજો. એ ઉપરાંત જે તે યુનિટ, જે તે રીડ આધારિત એને શોર્ટ નોટ્સ હતી, આપણે શોર્ટ નોટ પૂછાય છે એક્ઝામ્સમાં, એટલે શોર્ટ નોટ પણ આપેલી હશે, બરાબર. નો ડાઉટ આ એક્ઝામમાં આપણે લગભગ શોર્ટ નોટ નથી લીધેલી અને લીધેલી હશે, તેમ છતાંય તો એની વિશેની તમને જાણ કરવામાં આવશે, માહિતી આપવામાં આવશે પેપર સ્ટાઇલ થ્રુ. એટલે શોર્ટ નોટ આપેલી હશે. ત્યાર ઉપરાંત બધી જ એક્ટિવિટી એના આન્સર આપેલા હશે. અને ખાસ કરીને જે રાઇટિંગ ટાસ્કનું આપણે મહત્ત્વ છે, તો એ રાઇટિંગ ટાસ્કની પણ સંપૂર્ણ માહિતી એમાં આપવામાં આવેલી છે. એટલે કે રાઇટિંગ ટાસ્ક 1, 2, 3 છે, એમાંથી રાઇટિંગ ટાસ્ક 1 છે એ તમારે PDF ફાઇલમાંથી જોઈને તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. તો આ સંપૂર્ણ બાબત છે એ તમને PDF ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવાપાત્ર રહેશે. તો અહીં આપણે પ્રથમ યુનિટની વાત પૂરી કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના યુનિટની વાત કરીશું. તો મારો લેક્ચર છે અત્યારે હું અહીંયા કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.